Chapter 9, Lecture 8, Coordination Compounds. આની પહેલાનો જે લેક્ચર છે એની અંદર આપણે છે એ વર્નર્સ થિયોરીની આખી વર્નર્સ પ્રિન્સિપલની ડિસ્કશન કરેલી હતી. હવે આપણે ડિસ્કસ કરવાના છે વીબીટી, અને વીબીટીની અંદર પણ છે મેં તમને અમુક પોઈન્ટ છે એ લખાવેલા હતા. એમાં 6 પોસ્ચ્યુલેટ્સ છે એ આપણે જોયેલા હતા. એમાં જે લાસ્ટ પોસ્ચ્યુલેટ છે ઓર્ડર બનાવેલો હતો, ઇલેક્ટ્રોકેમિકલ આપણે જેમ સિરીઝ જોઈ એમ આપણે આ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ છે એ જોઈ. ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એટલે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ વાળી સિરીઝ, અને સ્પેક્ટ્રોસ્કોપીની મેથડથી તમે સિરીઝ બનાવો તો એને છે એ આપણે કહેવાય સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. તો એક સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ છે એ પણ આપણે આખી જોઈ. હવે ધીસ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન પોસ્ચ્યુલેટ્સ. એ પોસ્ચ્યુલેટનો પાર્ટ નથી, એ અલગથી એક્સપેરિમેન્ટ કરીને આપણે લાવેલા છીએ. સો બેઝિકલી ઇટ ઇઝ નોટ ધ પોસ્ચ્યુલેટ, એ એક પોસ્ચ્યુલેટ નથી. અમુક એવા પોઈન્ટ્સ જે છે એ એવું લાગે છે કે જે આપણે છે એ નોટ કરવા જોઈએ, તો સમ નોટ વર્ધી પોઈન્ટ્સ છે એ આપણે લખીએ, સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. સમ ઇમ્પોર્ટન્ટ ઓર નોટ વર્ધી પોઈન્ટ્સ. કયા ટાઈપના છે એ પોઈન્ટ આપણે નોટ કરવાના છે? તો એની અંદર પેલું છે એ એવું જોઈએ, જે મેટલ આયનની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ બધા છે એ ઓલવેઝ મોટે ભાગે એ બધાની ટેન્ડન્સી એવી હોય કે એ ઇનર કોમ્પ્લેક્સ ફોર્મ કરે. બરાબર છે? મેટલ આયન M plus N ion possess 1, 2 or 3 electrons, generally gives inner orbital complex. એક આ પોઈન્ટ છે. સેકન્ડ, NH3H2O and oxalato behaves as a strong field ligand with CO plus 3. NH3, H2O and C2O for -2 oxalato. These ligands act as a strong field ligand with CO plus 3 ion. CO plus 3 આપેલા હોય ને ત્યારે આ સ્ટ્રોંગ લિગેન્ડની જેમ બિહેવ કરે. જનરલી they are weak field ligand, but with CO plus 3 exceptionally they behave as a strong field ligand. Similarly, NH3 behave as a strong ligand with cupric ion Cu plus 2. Cu plus 2 હોય એની હારે પણ છે એ સ્ટ્રોંગ લિગેન્ડની જેમ બિહેવ કરે છે. એટલે એક આ પણ પોઈન્ટ. ફોર્થ નંબરનો છે એ આપણે પોઈન્ટ જોઈએ. હવે એની અંદર 3D સિરીઝના એલિમેન્ટ્સ હોય, 4D ના હોય, 5D ના હોય. ધીસ પોઈન્ટ ઇઝ પર્ટિક્યુલર ફોર Cl માઇનસ લિગેન્ડ. Cl માઇનસની માટે છે. Cl minus behaves as a weak field ligand with Cl minus behaves as a weak ligand with 3D series metal ion, with 3D metal ions. But
in case of 4D and 5D metal ions, it behaves as a strong ligand. Cl છે એ 3D ની સાથે છે એ કેવો હોય વીક લિગેન્ડ હોય, પણ 4D અને 5D મેટલ આયન્સ આવેલા હોય સિરીઝના આવેલા હોય તો એની હારે છે એ સ્ટ્રોંગ લિગેન્ડની જેમ બિહેવ કરે. ફોર એક્ઝામ્પલ જો 3D મેટલમાં આવેલું હોય એવું છે આ NiCl4-2, આમાં એ છે એ Cl- કેવો છે વીક લિગેન્ડ હોય તો આનું હાઇબ્રિડાઇઝેશન કયું થાય sp3 અને આનો શેપ કેવો થાય ટેટ્રાહેડ્રલ. હવે હું 4D સિરીઝનું એક એલિમેન્ટ લઉં છું પીડી પેલેડિયમ PdCl4-2, આની અંદર એ સ્ટ્રોંગ લિગેન્ડની જેમ બિહેવ કરે અને આમાં એનું હાઇબ્રિડાઇઝેશન dsp2 છે એ થાય અને આમાંનો શેપ સ્ક્વેર પ્લેનર થાય. સિમિલરલી 5D આપણે લઈએ પ્લેટિનમ પછી PtCl4-2, આમાં પણ ઇટ ઇઝ સ્ટ્રોંગ લિગેન્ડ dsp2 અને સ્ક્વેર પ્લેનર. તો 3D 4D અને 5D આ રીતે છે એ તમે જોઈ શકો. આમાં એક્સેપ્શન Cl નો છે બરાબર. હજી એક પોઈન્ટ નોટ કરીએ આપણે, F- છે એ નિર્બળ એ વીક લિગેન્ડ છે બરાબર, but it act as a strong ligand with metal ion carrying higher charge. For example, Ni+4 has +4 valency and it is very high in amount as compared to Ni+2. So with Ni+4, F- linked F-ion ligand F-ion linked with it will behave as strong ligand. તો with Ni+4 F- will behave as a strong field ligand. આટલા પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એને તમારે નોટ કરી નાખવાના જરૂરી છે. તો આ આટલા પોઈન્ટ છે એ તમે નોટ આઉટ કરી નાખો બરાબર, ક્યાંક છે એ તમે લખી નાખો. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બધા છે ને એ મેં તમને આની અંદર ઇન્ક્લુડ કરીને લખી દીધા. જ્યાં કાંઈ પણ મને એવું લાગે કે આમાં એક્સેપ્શન છે કે આ છે તે છે એ બધા પોઈન્ટ અહીંયા આગળ આપણે લખેલા છે. હવે એક કામ કરીએ આપણે, એક પછી એક આપણે હાઇબ્રિડાઇઝેશન છે એનો સ્ટડી કરતા જઈએ. પહેલાં જોઈએ કોઓર્ડિનેશન નંબર 4, અને સ્ટોપ કરીને લખી નાખજો. આપણે એક ક્વેશ્ચન છે એ જોઈએ, એક્સપ્લેન hybridization of NiCl4-2. આવો ક્વેશ્ચન છે એ આપણને આવે, એક્સપ્લેન હાઇબ્રિડાઇઝેશન of NiCl4-2 also shape and magnetic property મેગ્નેટિક પ્રોપર્ટી અને શેપ એ પણ છે એ તમારે આની અંદર કહેવાનું છે. હવે મેગ્નેટિક પ્રોપર્ટી છે એની વાત કરું તો there are two types of magnetic properties, diamagnetic and paramagnetic. There are also some other types like ferromagnetic, ferrimagnetic, antiferromagnetic, etc.
this part you will study in solid state. In the end of chapter, this type of characteristics are given and we will learn at that time. તો મેગ્નેટિક પ્રોપર્ટી છે એ બે ટાઈપની છે અને મેગ્નેટિક પ્રોપર્ટી અહીંયા આગળ આપણે બે જ જોવાના છે, પેરામેગ્નેટિક એન્ડ ડાયામેગ્નેટિક. પેરામેગ્નેટિક મીન્સ એ છે એ કેવા હોય, એ દે આર ઇઝીલી એટ્રેક્ટેડ ઇન મેગ્નેટિક ફિલ્ડ. એ મેગ્નેટિક ફિલ્ડની અંદર ઇઝીલી એટ્રેક્ટ થઈ જાય એવા હોય, બરાબર. એટલે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી હોય એ પોઝિટિવ હોય. On the other hand, diamagnetic, they repel magnetic field, their magnetic susceptibility would be negative, એને છે મેગ્નેટિક ફિલ્ડ એવું ગમે નહીં. તો ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક, પેરામેગ્નેટિક સબસ્ટન્સીસ હોય એ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને એની અંદર એ ખેંચાઈ જાય, એની અંદરથી છે એ લાઇન્સ બધી પાસ થાય. અને ડાયામેગ્નેટિક છે એ લાઇનને રિપેલ કરતા હોય, એની આઉટસાઇડની અંદરથી જાય. હવે એની માટે થઈને તમારે ફિઝિક્સની અંદર ઘણું બધું ડિટેલની અંદર મેગ્નેટા જે ચેપ્ટર આવે છે મેગ્નેટિઝમ વાળો પોર્શન, એની અંદર ઘણું બધું તમારે આવે છે. આપણે અહીંયા આગળ બે પ્રોપર્ટીની થોડી ઘણી વાત કરીએ. ઓકે, મેગ્નેટિક પ્રોપર્ટી. બે ટાઈપની છે એ મેગ્નેટિક પ્રોપર્ટી હોય. એક પેરામેગ્નેટિક અને બીજા જે છે એ આવે ડાયામેગ્નેટિક. અચ્છા, પેરામેગ્નેટિક હોય they contain unpaired electrons, presence of unpaired electrons. અને આની અંદર અનપેડ ઇલેક્ટ્રોનની એબ્સન્સ હોય. મેગ્નેટિક પ્રોપર્ટી પેરામેગ્નેટિક છે એની માટે રિસ્પોન્સિબલ શું છે, અનપેડ ઇલેક્ટ્રોન. તે અનપેડ ઇલેક્ટ્રોન કેન, અચ્છા ઇલેક્ટ્રોન છે એ તમે જુઓ આ રીતે એનું છે એ રોટેશન થતું હોય, રિવોલ્યુશન છે એ થતું હોય ન્યુક્લિયસની આમ શેલની અંદર રોટેટ કરતો હોય, બરાબર છે આ રીતે. બીજું છે એનું કયું ટાઈપનું છે એ રોટેશન હોય, ઓન ઇટ્સ ઓન એક્સિસ. આમ આ જે હોય એ એક્સિસની ઉપર છે એ રોટેશન કરતા હોય એની પોતાની એક્સિસ ઉપર, તો એ સ્પિન રોટેશન થયું કહેવાય. તો સ્પિનિંગ મોશન વાળો જે ઇલેક્ટ્રોન હોય એ યુઝલી આવા ચાર્જ, સ્પિનિંગ ચાર્જ કેન જનરેટ મેગ્નેટિક ફિલ્ડ અરાઉન્ડ, એની આજુબાજુ છે એ એક આખું મેગ્નેટિક ફિલ્ડ છે એ જનરેટ થાય, બરાબર, અરાઉન્ડ ઇટ પોઝિશન. તો ત્યાં એ આખું બની જશે મેગ્નેટિક ફિલ્ડ. હવે એ મેગ્નેટિક ફિલ્ડ છે એને ક્વોન્ટિટેટિવલી કેમ રિપ્રેઝન્ટ કરાય, ઓનલી સ્પિન ડિપેન્ડેડ, બરાબર છે, ઓનલી સ્પિન બેઝ, સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ, સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ, એને રિપ્રેઝન્ટ કરાય મ્યુ એસ થી. આની ફોર્મ્યુલા આવી છે √n into n+2 ને bm. bm means Bohr magneton. Bohr magneton. This Bohr magneton is a unit. આપણે ખાલી સ્પિન બેઝડ જ જોઈ છે, એન્ગ્યુલર મોશન આખો જે ઇલેક્ટ્રોન કરે છે આમ એની વાત નથી કરી, બરાબર, ઓનલી સ્પિન બેઝ. એન્ગ્યુલર મોશનની કે એઝીમ્યુથ પોઝિશન ચેન્જ થાય એની વાત નથી કરી, ઓનલી સ્પિન બેઝડ. તો સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ mu s is equal to n into n+2 where n is equal to numbers of unpaired electron. Numbers of unpaired electrons. Suppose કે if we have only one unpaired electron then magnetic moment mu will be √3, અહીંયા 1 મૂકો, તો is equal to 1.73 Bohr magneton. n is equal to 2 હોય તો mu ની વેલ્યુ આવે 2.83 Bohr magneton. if n is equal to 3 તો mu ની વેલ્યુ છે આવે 3.87 Bohr magneton. n is equal to 4 હોય તો mu is equal to 4.90 Bohr magneton.
n ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 5.92 બોર મેગ્નેટોન. તમને ક્વેશ્ચન કેવા હોય, જો આ આપણે ડી બ્લોકની અંદર પણ પાછા જોવાના છીએ. એવો ક્વેશ્ચન હોય, ચાલો Fe+3 છે, આની મેગ્નેટિક મોમેન્ટની વેલ્યુ કેટલી થાય ક્વોન્ટિટેટિવલી. what will be the spin only magnetic moment for Fe+3 ion? We know that the electronic configuration of Fe+3 is argon 3d0 3d5 4s0. ઓકે, એટલે આની અંદર છે એ 5 તમારે મૂકી દેવાના. આ n ઇઝ ઇક્વલ ટુ 5 ને n ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો મ્યુની વેલ્યુ 5.92 બોર મેગ્નેટ. તો ક્વોન્ટિટેટિવલી આની મેગ્નેટિક મોમેન્ટ જે છે કેટલી આવે 5.92. બરાબર. તો સ્પિન બેઝ ઓનલી મેગ્નેટિક મોમેન્ટ. હવે બીજી ઓલી એન્ગ્યુલર મોમેન્ટ એ આમાં મિક્સ કરી શકાય, પણ એના પાર્ટને આપણે હજી નથી જોવાના. એ આપણા સિલેબસની ઇટ ઇઝ બિયોન્ડ ધ સ્કોપ ઓફ અવર સિલેબસ. એની કાંઈ ડિસ્કશન ને એવું કાંઈ કરવાનું નથી. તો એક આ પોઈન્ટ છે એ નોટ કરી નાખો. પછી આપણે આ ક્વેશ્ચન ઉપર જઈએ. એક્સપ્લેન હાઇબ્રિડાઇઝેશન happens in NiCl4-2 and also shape and magnetic property. ફોર્મ્યુલા છે એ યાદ રાખી લેજો. ચાલો આ પોઈન્ટ્સ છે એ બધાની આપણે જે કંઈ રિગાર્ડિંગ પોઈન્ટ હતા એની ડિસ્કશન કરી. આપણે ઘણા બધા પહેલાં ક્યાં કોઓર્ડિનેશન નંબરના કોમ્પ્લેક્સીસ જોવા છે એની પણ આપણે વાત કરી લઈએ. તો કોઓર્ડિનેશન નંબર જે છે ને એ 4ની પહેલાં વાત કરીએ. Cn ઇઝ ઇક્વલ ટુ 4. કોઓર્ડિનેશન નંબર 4 હોય તો કયા કયા ટાઈપના હાઇબ્રિડાઇઝેશન પોસિબલ છે. એક તો એની ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી પોસિબલ છે, ત્યારે હાઇબ્રિડાઇઝેશન sp3 પોસિબલ છે. આમાં આનો શેપ ટેટ્રાહેડ્રલ છે એ થશે. બીજું જે છે એ આવે સ્ક્વેર પ્લેનર. સ્ક્વેર પ્લેનરની અંદર છે એ હાઇબ્રિડાઇઝેશન યુઝલી dsp2 છે એ થાય. એક એક્સ્ટ્રા છે એ કરાવું છું, જેની જ્યોમેટ્રી તો ટેટ્રાહેડ્રલ છે પણ હાઇબ્રિડાઇઝેશન d3s છે. d3s એટલે કોઓર્ડિનેશનની અંદર ટોટલ આપણે છે એ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી, સ્ક્વેર પ્લેનર અને ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી વિથ d3s હાઇબ્રિડાઇઝેશન આટલા પોઈન્ટ્સ આપણે ઇન્ક્લુડ કરવાના છીએ. એમાં ફર્સ્ટ આ છે. એક્સપ્લેન હાઇબ્રિડાઇઝેશન ઓફ NiCl4-2 ઓલ્સો શેપ એન્ડ મેગ્નેટિક પ્રોપર્ટી. પહેલાં જ તમને જે કોમ્પ્લેક્સ આપ્યો ને એનું તમે IUPAC નોમેનક્લેચર લખો. આનું નામ શું થાય બોલો? ટેટ્રા ક્લોરિડો નિકલેટ 2 આયન. પછી તમારે આમાં એ લખવાનું છે કે સેન્ટ્રલ મેટલ એટમ છે એ કયું છે. તો હિયર Ni+2 is central metal ion. Here Ni+2 is central metal ion. પછી એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવશે Ni+2. Ni+2 ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આર્ગોન કોર 3d8. હું અહીંયા આગળ તમને છે ને એક આ બોર્ડની અંદર 3 થી 4 માર્કનો આમાં ક્વેશ્ચન હોય, એટલે હું તમને એક આખો અહીંયા આગળ ફર્મો બતાવી દઉં છું કે આ રીતે તમારે લખવું જોઈએ. બરાબર, યુ હેવ ટુ ફોલો ધીસ વે. તમને એક અહીંયા આગળ આખો ફર્મો મળી જાય પછી આની પ્રમાણે જ છે એ તમારે લખવાનું થાય. તો આર્ગોન 3d8 4s and 4p. એટ ઇલેક્ટ્રોન છે આની અંદર મૂકવાના છે. (4s0 4p0).
હવે તમારે એ પોઈન્ટ લખવાનો છે કે લિગેન્ડ અહીંયા Cl- એક્ટ એઝ એ વીક ફિલ્ડ લિગેન્ડ વિથ Ni+2. તો અહીંયા આપણે લખીએ Cl- is a weak ligand. So electron pairing will not occur. Electron pairing will not occur. ઇલેક્ટ્રોન પેરિંગ છે એ ન થાય. આ બે ઇલેક્ટ્રોન જેમાં છે એ જ ઓર્બિટલની અંદર રહે. હવે કોમ્પ્લેક્સની કન્ફિગ્યુરેશન આખી બનાવવાની. NiCl4-2 આર્ગોન કોર 3D 4s અને 4p. આના ઇલેક્ટ્રોનને બધાને આમનામ રાખવાના છે. અહીંયા આગળથી છે એ હવે તમારે Clના ઇલેક્ટ્રોન છે એ મૂકવાના. Cl- એ એને કયો બોન્ડ બનાવે છે? કોઓર્ડિનેટ બોન્ડ. અને એના ઇલેક્ટ્રોનને છે એ વી આર રિપ્રેઝન્ટિંગ ધ ઇલેક્ટ્રોન કમિંગ ફ્રોમ ધીસ ક્લોરાઇડ લિગેન્ડ બાય ક્રોસ સાઇન, while the metals electron are represented here by arrow sign. તો એવું તમારે થોડુંક અમુક હાથે હાથે લખતા આવડવું જોઈએ. કેટલા છે આના કોઓર્ડિનેશન નંબર 4? તો આવા કેટલા લિગેન્ડ્સ હોય? 4. ક્યુ હાઇબ્રિડાઇઝેશન છે એ છે sp3 હાઇબ્રિડાઇઝેશન. sp3 hybridization. અને also note that here we are not using n-1d orbital, so that's why it is outer orbital complex. આ પોઈન્ટ્સ પછી તમારે પોઈન્ટ લેવાનો છે shape of the molecule or geometrical શેપની અંદર છે એ sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો કયું આવે? ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી ડ્રો કરો. Ni Cl 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 પછી અહીંયા આગળ Cl. ચાર્જ આની ઉપર છે એ શું આવશે? -2. હવે મેગ્નેટિક પ્રોપર્ટી. અનપેડ ઇલેક્ટ્રોન, નંબર્સ ઓફ અનપેડ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 2. તો આ કેવો થાય? પેરામેગ્નેટિક. અને પેરામેગ્નેટિક છે therefore the quantitatively magnetic moment is 2.83 બોહર મેગ્નેટોન. આવું છે એ થશે. તો આ એક તમને અહીંયા આગળ ફર્મો છે એ આખો મળી ગયો. આ પ્રમાણે તમારે છે એ જવાનું છે. બુકની અંદર પેલા એવું કરે છે, આ બેને જોઈન કરી દે અને 4 sp3 હાઇબ્રિડ ઓર્બિટલ્સ બનાવે છે. બરાબર છે? ન્યૂ સેટ ઓફ 4 ઓર્બિટલ્સ, that is to say 4 sp3 hybrid orbitals will be obtained by combination of these two. એમ કરે છે. એવું બધું બહુ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ છે તમે આ રીતે લખો. બરાબર? This is the convenient method to write like this. આ રીતે તમે લખશો તો એ તમને વધારે ઈઝી પડશે. એટલે તમે આ રીતે જ છે એ લખજો. બરાબર છે? આની પછીનો હવે નવો કોમ્પ્લેક્સ છે એ આપણે જોઈએ. હવે આપણે આની અંદર છે એ એક કામ કરીએ. હું કોમ્પ્લેક્સ છે એ ચેન્જ કરી નાખું. NiCN4-2. NiCN4-2 also its shape and magnetic property. પહેલાં તો મેં તમને જેમ કીધું એમ પહેલું કામ છે એ શું કરવાનું છે? આનું નેમિંગ કરવાનું.
ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 એવું હતું. હવે આપણે એમાં લિગેન્ડ છે એ સાયનાઇડ કરીએ છીએ, તો ટેટ્રા સાયનાઇડો નિકલેટ 2 આયન. હિયર Na+2 ઇઝ સેન્ટ્રલ મેટલ આયન. એની કન્ફિગ્યુરેશન પણ આપણે અહીંયા આગળ લખેલી છે. હવે ચેન્જ થશે અહીંયા આગળ. નાવ રાઈટ નાવ વી હેવ સાયનાઇડ એઝ અ લિગેન્ડ. તો એમાં છે એ શું આવશે? Cn minus is a strong ligand. Cn minus is a strong ligand, so electron pairing will occur. ઇલેક્ટ્રોનનું છે એ પેરિંગ થાય. ઇલેક્ટ્રોનનું છે એ પેરિંગ થશે એટલે શું કરશે કે જે સાયનાઇડ છે એ આ બે ઇલેક્ટ્રોનને પેર કરીને આમાં મોકલી દેશે. આ ઇલેક્ટ્રોનને છે એ અહીંયા મોકલી દે એટલે એ બે શું થઈ જાય? પેર. બરાબર. આ મોટો ગુંડો કહેવાય, ઘર ખાલી કરાવે. મેં તમને વાત કરી હતી. તો આ આટલો બધો સ્ટ્રોંગ છે એટલે ઇલેક્ટ્રોન પેરિંગ છે એ થશે. બરાબર. ઇલેક્ટ્રોન વિલ રીઅરેન્જ ઇટ પોઝિશન એન્ડ ગિવ્સ વન ન્યૂ પેર. તો અહીંયા આગળ આપણે એ છે એ જોવાનું થાય. Now we have complex NiCN4 -2 argon core 3D પછી 4s 4p. આ ઇલેક્ટ્રોનને આમાં મોકલી દે એટલે અહીંયા તો પેરિંગ થઈ ગયું. હવે બાકીનું છે એ શું છે? 4 સાયનાઇડ. તો એ બધાને અહીંથી છે એ તમે પ્લેસ કરવાની સ્ટાર્ટ કરો. Cn માઇનસ આ અહીંયા આગળ આ રીતે Cn માઇનસ, પછી Cn માઇનસ, Cn માઇનસ. કયું હાઇબ્રિડાઇઝેશન છે એ કહેવાય? DsP2. એક 3D છે, 4s છે અને બે છે એ p ઓર્બિટલ છે. તો DsP2 હાઇબ્રિડાઇઝેશન. આમાં which d orbital is used in this hybridization? Clearly n-1d has been used. તો અહીંયા આગળ છે એ શું કહેવાય? This is inner orbital complex. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. તો આ ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે. sp2 નો શેપ છે એ કેવો હોય? તો કે પ્લેનર. તો એમાં જે એક ડી ઓર્બિટલ છે એ આવે. આ ડી ઓર્બિટલ આની અંદર આવે છે એટલા માટે થઈને આ કેવું હશે? તો કે પ્લેનર હોય. અને બીજી એમાં તમને એ પણ છે એ એક વાત કરું કે પ્લેનર ડી ઓર્બિટલ હોય ને એ જ આની અંદર આવે. એક્શલ ડી ઓર્બિટલ છે એ પોસિબલ નથી. There are two types of d orbitals. There are two sets of d orbital. dx square minus y square and dz square. In these two orbitals, lobes lies on the axis. Lobes are arranged along the axis. એના લોબ છે એ axis ની ઉપર જ હોય. While the remaining three, the lobes are in between the axis. એના lobes છે એ axis ની between માં હોય. તો જે એક્શલ હોય ને એ આની અંદર છે એવી પાર્ટિસિપેટ નથી કરી શકતા. એટલે અહીંયા dxy હોય, dyz કે dzx છે એ પોસિબલ છે. ચાલો આનો શેપ છે એ કેવો થશે? સ્ક્વેર પ્લેનર. -2. Magnetic moment. આમાં અનપેડ ઇલેક્ટ્રોન, numbers of unpaired electron n is equal to 0.
n is equal to 0 means this is diamagnetic, અને મેગ્નેટિક મોમેન્ટ છે એ પણ કેવી આવે, 0 આવે. તો જો ખાલી એક આપણે લિગેન્ડનો ચેન્જ કર્યો, વીક લિગેન્ડમાંથી આપણે છે એ સ્ટ્રોંગ લિગેન્ડ ઉપર છે એ શિફ્ટ થયા, તો હાઇબ્રિડાઇઝેશનની અંદર ટોટલી ચેન્જ થઈ ગયો. તો તમારે છે એ આ બધા હાઇબ્રિડાઇઝેશન છે એને કન્સિડર છે એ કરવાના. એક મેથડ બરાબર પર્ટિક્યુલરલી તમે શીખી લો પછી બાકીનું બીજું કાંઈ એવું હાર્ડ નથી. હવે આપણે એક નિકલનું જ એક્ઝામ્પલ લઈએ, બટ ઇન વિચ ઓક્સિડેશન સ્ટેટ ઓફ નિકલ ઇઝ ઇક્વલ ટુ 0. 0 ઓક્સિડેશન સ્ટેટમાં હોય એવું નિકલનું એક કોમ્પ્લેક્સ છે, એનો સ્ટડી કરીએ. NiCO4 ટેટ્રાકાર્બોનિલ નિકલ 0. NiCO4 આ છે. આને આપણે જોઈએ. એક આ ફોર્મેટ વ્યવસ્થિત તમને જો આવડી જાય ને તો આગળના પછી બધા ઓટોમેટિક તમને છે એ ધીમે ધીમે આઈડિયા આવવા માંડે. પણ એક ફોર્મેટને બરાબર તમે છે એ શીખી લો. ચાલો જુઓ. NiCO4 આનું નેમ શું થાય, ટેટ્રા કાર્બોનાઇલ નિકેલ 0. Central metal atom is nickel, and electronic configuration of nickel itself argon core 3d8 4s2. (3d8) 4s2. હવે CO છે એ લિગેન્ડ છે આમાં કાર્બોનિલ, and carbonyl is a strong ligand. A strong ligand છે. As the CO is strong ligand, electron pairing will occur. Hence, electron pairing will occur. તો ઇલેક્ટ્રોન પેરિંગ છે એ કરાવો. NiCO4 argon core 3d 4s and 4p. પહેલા તો આ બેયની પેર બનાવી નાખો અને આ બે ઇલેક્ટ્રોનને અહીંયા ટ્રાન્સફર કરી નાખો. આમ થશે. હવે અહીંયા આગળથી છે એ તમે આ આટલાનું છે એ થઈ ગયું પેરિંગ. આ બે 4sના ઇલેક્ટ્રોન છે એને પણ તમે આમાં ટ્રાન્સફર કરી નાખો. આ ઇલેક્ટ્રોનને આની સાથે કરો ને આ ઇલેક્ટ્રોન આની હારે, એટલે હજી બે ઇલેક્ટ્રોન આની અંદર આવશે, એટલે ડી છે એ કમ્પ્લીટ ફૂલફિલ થઈ જશે. કાર્બોનિલ જે છે, કાર્બન મોનોક્સાઇડ, એના અહીંથી છે એ તમે એન્ટર કરાવો તો sp3 hybridization. આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે એ ફોર્મ થયો. શેપ છે આનો કેવો આવશે, NiCO CO CO અને CO 0. મેગ્નેટિક મોમેન્ટ આની શું આવે, નંબર્સ ઓફ અનપેડ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 0, hence it is diamagnetic and mu is equal to 0. આમ છે એ થશે. ઘણી વખત છે એવું છે એ આવે છે કે explain the reason. NiCO4 is diamagnetic, બરાબર, and
is tetrahedral while NiCN4 is square planar. એ એક્સપ્લેન કરો. તો એમાં તમારે છે એ બે સ્ટ્રોંગ લિગેન્ડ જ છે, પણ ઓલામાં ચેન્જ ક્યાં આવે છે? નિકલના ઓક્સિડેશન નંબરમાં. અહીંયા નિકલનો ઓક્સિડેશન નંબર 0 છે, તેમાં છે નિકલનો ઓક્સિડેશન નંબર છે એ શું થતો હતો? એમાં નિકલનો ઓક્સિડેશન નંબર +2 હતો, એટલે ત્યાંથી ચેન્જ થઈ જાય બે. NiCN4 અને NiCl4 એની પણ કમ્પેરિઝન છે એ આવે છે કે Ni tetrachloride nickel at 2 is paramagnetic while tetracyanide nickel at 2 is diamagnetic. Explain on the basis of hybridization or VB theory. તો તમારે આ બધું એક્સપ્લેન કરવાનું થાય. ઓકે, કોર્ડિનેશન નંબર 4 ની અંદર કોપરના છે એ એક કોમ્પ્લેક્સ લઈએ, CuNH3 4 times +2. CuNH3 4 times +2. ઓકે, આમાં આનું નામ છે એ શું થાય? ટેટ્રા એમાઇન કોપર 2 આયન. સેન્ટ્રલ મેટલ આયન છે એ કયા છે? Cu+2, અને Cu+2 છે તો એની કન્ફિગ્યુરેશન છે એ શું થાય? આર્ગોન કોર 3d9 4s0. અહીંયા એક 4d છે એ પણ હું ડ્રો કરું છું. 3d 4s 4p and 4d 3d9. અહીંયા એક અનપેડ ઇલેક્ટ્રોન છે. હવે સ્ટ્રોંગ લિગેન્ડ હોય ને એ ઇલેક્ટ્રોનને પેરી કરી શકે ને ઇલેક્ટ્રોનને પ્રોમોટ કરી શકે, બરાબર? તો આપણી પાસે છે એ NH3 છે. વી નો ધેટ NH3 બિહેવ્સ એઝ a strong ligand with Cu+2 with Cu+2 ammonia or NH3 ligand as a ligand. NH3 act as a strong ligand. આ કોપર +2 હોય એની સાથે છે એ એમોનિયા સ્ટ્રોંગ લિગેન્ડની જેમ બિહેવિયર કરે છે. ઇટ એક્ટ એઝ a strong ligand. Therefore here electron will be promoted to 4d orbital. Therefore here electron promotion takes place. ઇલેક્ટ્રોન છે એનું પ્રમોશન થાય, બરાબર છે? ઇલેક્ટ્રોન વિલ બી પ્રોમોટેડ ટુ 4d ઓર્બિટલ્સ. આ ઇલેક્ટ્રોનને આ પ્રમોટ કરીને ક્યાં જવા દો? 4d ની અંદર છે એ જવા દો, બરાબર છે? ઇલેક્ટ્રોન પ્રમોશન ટેક્સ પ્લેસ એન્ડ હેન્સ અહીંયા છે એ તમને આ ઇલેક્ટ્રોન છે એ માઇગ્રેટ કરીને 4d ની અંદર છે એ એન્ટર થશે. હેન્સ electron would enter in 4d orbital. આમ ચાલો હવે એને પ્રમોશન કરાવીને લખીએ આપણે. તો Cu અને કોમ્પ્લેક્સ જ બનાવીએ. Cu NH3 4 times +2. એટલે તમે જુઓ, strong ligand has both ability. It can rearrange the electron and rearrangement takes place in either way, either making pair of electrons or it can promote into the higher level orbitals. કાંઈ એને છે એ ઊંચી એનર્જી વાળી ઓર્બિટલની અંદર છે એ જવા દે. બેમાંથી એક કોઈ પણ કરી શકે.
એટલા માટે થઈને આપણે એક આ ટિપિકલ એક્ઝામ્પલ છે એ લીધું. આર્ગોન કોર, થ્રીડી, 4s, 4p અને 4d. આ જે ઇલેક્ટ્રોન છે ને એને પ્રમોશન કરાવી અને આમાં એન્ટર કરાવી દો અહીંયા. બાકીના બધા ઇલેક્ટ્રોનને આપણે એમને મૂકી રાખીએ. ઇલેક્ટ્રોન એક અહીંયા આગળ માઇગ્રેટ થઈ જાય. જે પણ કાંઈ હવે એમ્પ્ટી ઓર્બિટલ્સ મળે છે ત્યાંથી તમે ફિલિંગ કરવાનું સ્ટાર્ટ કરો. NH3, કયું હાઇબ્રિડાઇઝેશન થશે બોલો? DsP2 હાઇબ્રિડાઇઝેશન. કઈ ઓર્બિટલ છે એ યુઝ થઈ? ઇનર, તો ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ શેપ છે આનો કેવો થાય? સ્ક્વેર પ્લેનર. મેગ્નેટિક પ્રોપર્ટી unpaired electron તો કે 1, n is equal to 1, hence it will be paramagnetic and magnetic moment will be 1.73 Bohr magneton. તો આની અંદર છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઇલેક્ટ્રોન છે એનું પ્રમોશન થાય, બરાબર. ઇલેક્ટ્રોન છે એ હાયર એનર્જી લેવલની અંદર ટ્રાન્સફર થઈ જશે અને આવું હાઇબ્રિડાઇઝેશન થશે સ્ક્વેર પ્લેનર. શું કામ? તો કે એમોનિયા છે એ Cu+2ની સાથે છે એ સ્ટ્રોંગ લિગેન્ડની જેમ બિહેવ કરે છે. આ બધી એની પોસ્ચ્યુલેટ છે એ તમારે યાદ રાખવી પડે. મેં તમને પોઈન્ટ્સ છે એ અમુક લખાવ્યા. હવે આપણે પાછું એક આવું કોઓર્ડિનેશન નંબર 4નું છે એ હાઇબ્રિડાઇઝેશન જોઈએ. આપણે એક બીજું કોમ્પ્લેક્સ છે એ ડિસ્કસ કરીએ. એક્સપ્લેન હાઇબ્રિડાઇઝેશન અકર ઇન KMnO4 ઓર એમાં આયન છે એ કયો છે કોમ્પ્લેક્સ? MnO4 -1. આનું નેમિંગ છે એ કેમ થશે? ટેટ્રા ઓક્સાઇડો મેંગેનેટ આનો નંબર જે છે ઓક્સિડેશન સ્ટેટ એ 7 છે આયન. ટેટ્રા ઓક્સાઇડો મેંગેનેટ 7 આયન. આમાં સેન્ટ્રલ મેટલ આયન છે Mn+7. Mn+7ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ શું હોય? આર્ગોન કોર 3d0 4s0 3d 4s and 4p. હવે આની અંદર તમારે છે એ ઓક્સાઇડો છે એના લિગેન્ડના ઇલેક્ટ્રોન એન્ટર કરવાના છે. 4 ligands are approaching Mn+7. This approach is directional in character. તો હવે એની અંદર છે એ કંઈક ડિરેક્શનલ કેરેક્ટર હોય એટલા માટે એ ગમે એ ઓર્બિટલની અંદર એન્ટર ન થઈ જાય. એવા લોબ્સની અંદર જ તે ઇન્ટરેક્શન કરે કે જે છે એમાં મેક્સિમમ ઓવરલેપિંગ થાય. હાઇબ્રિડાઇઝેશન મીન્સ વોટ? મેક્સિમમ ઓવરલેપિંગ શુડ બી ડન. તો અહીંયા આગળ છે એ પ્લેનની અંદર જે 3dxy છે dyz છે એ બધા જે છે એ 3 પ્લેનર હોય અને 2 એલોંગ ધી એક્સિસ હોય. તો આની અંદર છે એ
જે પ્લેનની અંદર લોબ છે એની સાથે ઇન્ટરેક્શન કરે. એક્સિસ ઉપર જે છે એની સાથે ઇન્ટરેક્શન નથી થતી, એટલે બે ઓર્બિટલ છે ને તમારે એમ્પ્ટી જ રાખવાની છે. હવે હું ડાયરેક્ટ કોમ્પ્લેક્સની કન્ફિગ્યુરેશન બનાવું છું. MnO4 માઇનસ આર્ગન કોર 3D 4s 4p dx square minus y square and dz square both in this both orbital lobes lies on axis, so it will not interact, they remains empty. અહીંથી છે એ લિગેન્ડ તમારે એડ કરવાના O-2 ઓક્સાઇડ. આવું હાઇબ્રિડાઇઝેશન થાય. ધીસ ઇઝ D3s. આ કેવો કહેવાય? ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. D3s ટાઈપનું હાઇબ્રિડાઇઝેશન થાય KMnO4 ની અંદર. શેપ આનો બનાવીએ Mn O, પછી અહીંયા આગળ પણ ઓક્સિજન આવશે, અહીંયા આગળ પણ ઓક્સિજન આવશે, -1. ઇલેક્ટ્રોન તો છે જ નહીં, n ઇઝ ઇક્વલ ટુ 0. ડાયામેગ્નેટિક છે એ થશે. ડાયામેગ્નેટિક and magnetic moment dependent only spin is equal to 0. તો KMnO4 ની અંદર હાઇબ્રિડાઇઝેશન છે એ કયું થાય? D3s. શેપ છે એ કેવો હોય? ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી, બરાબર. આવું ટાઈપનું હાઇબ્રિડાઇઝેશન છે એ KMnO4 ની અંદર થાય. આમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. These two d orbitals remain empty because there is no net interaction as the lobes lies along the axis. આ ત્રણ છે dx by dy z dzx એ ઇન્ટરેક્શન કરીને ત્યાં આવી જશે. એક s ઓર્બિટલ છે એ આવે. તો KMnO4 નું હાઇબ્રિડાઇઝેશન આવે. કોઓર્ડિનેશન નંબર 4 જ છે. આ કોઓર્ડિનેશન નંબર 4 વાળા આપણે એટલા એક્ઝામ્પલ છે એ જોયા. હવે આપણે કોઓર્ડિનેશન નંબર 5 હોય એવું એક્ઝામ્પલ છે એ જોવું છે. FeCO5. FeCO5 પેન્ટા કાર્બોનિલ આયરોન ઓક્સિડેશન સ્ટેટ 0. આનો કોઓર્ડિનેશન નંબર Cn is equal to 5. સેન્ટ્રલ મેટલ એટમ Fe અને એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આર્ગોન કોર 3d6 4s2. અને આ 4p 4s and 4p 3d6 4s2. અચ્છા, હવે CO કાર્બન મોનોક્સાઇડ ઇઝ ધી સ્ટ્રોંગેસ્ટ લિગેન્ડ ઇન અવર સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. તો તમારે પોઈન્ટ લખવાનો CO ઇઝ એ સ્ટ્રોંગ લિગેન્ડ, hence electron pairing would occur. ઇલેક્ટ્રોનનું પેરિંગ કરાવો અને કોમ્પ્લેક્સની આપણે કન્ફિગ્યુરેશન બનાવીએ. આર્ગોન
3d6 4 3d 4s and 4p. આ બેને પેલા પેર કરી નાખો, આ બે ઇલેક્ટ્રોન ને આની સાથે. હા, હવે છે એ શું થાય, આમાં 3 પેર બની હોય, 1 પછી આ બેની એટલે 3. આ 4s ના બે ઇલેક્ટ્રોન કપલ છે ને આમાં ટ્રાન્સફર કરાવો. એટલે 4s છે એ પણ હવે તમને વેકેન્ટ મળશે. અહીંથી છે એ તમે એડ કરો CO. CO5 જો 5 5 છે એ CO આવી ગયા. હાઇબ્રિડાઇઝેશન છે એ DsP3 હાઇબ્રિડાઇઝેશન હવે DsP3 હાઇબ્રિડાઇઝેશન છે અને આમાં N-1 D યુઝ થાય છે, તો આને છે એ શું કહેવાય, શું ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. shape or geometrical shape TBP, trigonal bipyramidal. Central metal atom Fe. ઓકે, આવો છે એનો શેપ થાય. આની ઉપર ચાર્જ તો કાંઈ છે નહીં, તો એની જ્યોમેટ્રિકલ શેપ જે છે આમાં અનપેડ ઇલેક્ટ્રોન, નંબર્સ ઓફ અનપેડ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 0, તો આ ડાયામેગ્નેટિક છે એ થાય and mu ઇઝ ઇક્વલ ટુ 0. તો FeCO5 એમાં કોઓર્ડિનેશન નંબર કયો છે 5. ઇલેક્ટ્રોનનું છે એ પેરિંગ તમારે કરાવવાનું હોય, આખી પેર ટ્રાન્સફર થઈ જાય, 4s માંથી 3d ની અંદર આવી જાય. NiCO4 ની જેવું સેમ આ છે. હજી એક જાતે તમને આપું, CrCO6 હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0, આનું છે એ તમે ટ્રાય કરી જુઓ, બરાબર. એની અંદર પણ આ રીતે તમારે પેર બનાવવાની હોય. તો આ કોઓર્ડિનેશન નંબર 5. હવે આપણે ડિસ્કસ કરીએ કોઓર્ડિનેશન નંબર 6. હવે આપણે કોઓર્ડિનેશન નંબર 6 છે એ જોઈએ. એક આવો ક્વેશ્ચન છે, explain the hybridization of the complex formed when FeCl3 is dissolved in water. બરાબર, એક આવો છે એ ક્વેશ્ચન છે એ જોઈએ. explain hybridization of complex formed in aqueous solution of FeCl3. ફેરિક ક્લોરાઇડનું એકવીએસ સોલ્યુશન હોય એમાં કયો કોમ્પ્લેક્સ ફોર્મ થાય એનું હાઇબ્રિડાઇઝેશન છે એની ડિસ્કસ કરવાની છે, બરાબર. તો FeCl3 ફેરિક ક્લોરાઇડ FeCl3 પ્લસ 6H2O, આનો કોઓર્ડિનેશન નંબર Fe+3 નો કેટલો હોય 6, તો આની હારે 6 વોટર મોલેક્યુલ વિલ બી લિંક્ડ એઝ અ લિગેન્ડ. H2O 6 times plus 3 plus 3Cl minus. એકવીએસ સોલ્યુશનમાં તો આનું આયોનાઇઝેશન થઈ જાય ને પ્રાઇમરી વેલેન્સી વાળાનું, બરાબર. તો FeH2O 6 times plus 3 છે એ મળે. પહેલાનું નામ આપી દો હેક્ઝા એકવા આયન 3 આયન, આવું થશે. Fe+3 ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમને ખબર છે. Fe+3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આર્ગોન કોર 3d5,
4s0 4p0 4d આવશે. હવે H2O is a weak ligand. CO+3 કોબાલ્ટ હોય તો જ એની સાથે સ્ટ્રોંગ બોન્ડિંગ કરે, બાકી બધાની હારે વીક લિગેન્ડ હોય, બરાબર. તો H2O is a weak ligand. તો વીક લિગેન્ડ છે તો આપણે પેરિંગ કરવાનું નથી. H2O is a weak ligand. Okay. Now Fe configuration of FeH2O6 plus 3 argon. Three D. For P and 4D. આમાં તો પેરિંગ થવા નથી. It remains as it is. અહીંથી છે એ ઇલેક્ટ્રોન એડ કરવાનું સ્ટાર્ટ કરો H2O ના. OH2 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 આવું થશે. આ હજી બે અહીંયા આવશે OH2 OH2. કયું હાઇબ્રિડાઇઝેશન થયું? sp3d2 હાઇબ્રિડાઇઝેશન. કયા છે એ કોમ્પ્લેક્સ કહેવાય આને? આ કોમ્પ્લેક્સ છે એ આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ થશે. આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે. શેપ આનો કેવો બનાવવાનો? ઓક્ટાહેડ્રલ. +3. અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે? નંબર્સ ઓફ અનપેડ ઇલેક્ટ્રોન આર 5. n is equal to 5 paramagnetic and mu is equal to 5.92 બોર મેગ્નેટોન. આમ થશે. આ રીતે હાઇબ્રિડાઇઝેશન. ઘણી વખત તમને આ બધું આવડતું હોય પણ તમને આવું પૂછે ને, ક્વેશ્ચન જ રીતે પૂછે ને, સપોઝ કેવું પૂછે, ચાલો CrCl3 ક્રોમિયમ 3 ક્લોરાઇડ છે એને વોટરમાં ડિઝોલ્વ કરો ને જે કોમ્પ્લેક્સ પ્રોડ્યુસ થાય એની હાઇબ્રિડાઇઝેશન છે એને એક્સપ્લેન કરો. તો આ જ રીતે છે એ તમારે કરવાનું થાય, બરાબર. આ જ મેથડને ફોલો કરવાની તમારે. Many times they give name directly and they provide trivial name of the compound of complex. તમને છે એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનું ટ્રિવિયલ નેમ આપે ને જ્યારે ટ્રિવિયલ નેમ આપે તો અમુક તમને ટ્રિવિયલ નેમ છે એની ખબર હોવી જોઈએ. ટ્રિવિયલ નેમ છે એ તમને આવડતા હોવા જોઈએ. એ નહીં આવડે તો પછી તમને આ મેથડ ખબર છે પણ શું કરવાનું એ ખબર નહીં પડે. જુઓ અહીંયા છે એ જુઓ, સપોઝ તમને છે એ એવું કે explain hybridization in potassium ferricyanide. પોટેશિયમ ફેરીસાયનાઇડ. હવે પોટેશિયમ ફેરીસાયનાઇડ શું છે એ ખબર ન હોય કેમ તમને એવું કે એક્સપ્લેન હાઇબ્રિડાઇઝેશન ઓકર ઇન પોટેશિયમ ફેરોસાયનાઇડ.
પોટેશિયમ ફેરોસાયનાઇડ શું છે એ ખબર નથી તો તમે કેમ હાઇબ્રિડાઇઝ, તમને ખબર હોય શું મેથડ કરવાની છે, સાયનાઇડ છે, સ્ટ્રોંગ લિગેન્ડ છે, બધી વાત સાચી, પણ તમને નો ખબર હોય તો પછી આન્સર નહીં આવે. પોટેશિયમ ફેરીસાયનાઇડ, when we speak potassium ferricyanide, that means Fe plus 3 is present in our complex. So potassium ferricyanide K3FeCN6. Potassium ferrocyanide means ferrocyan is present in our parent salt FeK4FeCN6. So K3FeCN6 means potassium ferricyanide. K4FeCN6 means potassium ferrocyanide. તો પોટેશિયમ ફેરોસાયનાઇડ કે છે કે પોટેશિયમ ફેરીસાયનાઇડ એ તમને બહુ આઈડિયા આવવો જોઈએ. બીજા બે પણ છે, એક સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ અને સોડિયમ કોબાલ્ટી નાઇટ્રાઇટ. આ બે તમને હોમવર્કમાં જાતે છે એ ફાઇન્ડ આઉટ કરો. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ આઈયુપીએસસીમાં એ આવે છે, અને સોડિયમ કોબાલ્ટી નાઇટ્રાઇટ આ બે જાતે તમારે ફાઇન્ડ આઉટ કરવાના હો, બરાબર. પોટેશિયમ કોબાલ્ટી નાઇટ્રાઇટને ફિશર સોલ્ટ એવું પણ ક્યારેક કહેવાય છે. સપોઝ કે આપણને એવું કીધેલું છે એક્સપ્લેન હાઇબ્રિડાઇઝેશન ઇન પોટેશિયમ ફેરીસાયનાઇડ, તો પોટેશિયમ ફેરીસાયનાઇડ છે એમાં આનું હાઇબ્રિડાઇઝેશન, ચાલો આની એક ડિસ્કસ કરી નાખીએ. આમાં એટલે હિન્ટ આપું છું તમને, Fe+3 એની કન્ફિગ્યુરેશન આર્ગન કોર 3d5, આમ 3d5. હવે Cn minus is a strong ligand, so electron pairing must occur. તો એની માટે થઈ આર્ગોન કોર ,3d 4s and 4p. જેટલી પેર બનતી હોય એટલી પેર બનાવવાની. આમાં પેર બને, આ બનશે એક પેર, આ બીજી પેર. હવે આ એકલો આમનો વાંઢો રહે, બરાબર, અનમેરિડ. અહીંયા આગળથી તમારે Cn એન્ટર કરાવવાના. Cn માઇનસ, Cn માઇનસ, Cn માઇનસ, અને Cn માઇનસ. હાઇબ્રિડાઇઝેશન D2sp3 ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. શેપ છે એ કેવો થાય? એક અનપેડ ઇલેક્ટ્રોન છે ને, અને અનપેડ ઇલેક્ટ્રોન હોય તો નેચર પેરામેગ્નેટિક મેગ્નેટિક મોમેન્ટ 1.73. mu is equal to 1.73 બોહર મેગ્નેટોન. ઓકે, હવે તમને છે એ ગમે એ ટાઈપના કોમ્પ્લેક્સીસ છે એ પૂછી શકે, તમારે જાતે છે એ વિચાર કરવાનો. અહીંયા એક મેં ટેબલ ને એવું બનાવીને આપ્યું છે, જોઈ લો. હાઇબ્રિડાઇઝેશન આપણે પોઈન્ટ્સ છે એ જોઈ લઈએ. Valence bond theory. According to this theory, the metal atom or ion undergo the influence of ligand, under the influence of ligand can use its n-1d, ns, np or ns, np and nd orbitals for hybridization to yield a set of equivalent orbitals of a definite geometry, such as octahedral, tetrahedral, square planar, and so on. These hybridized orbitals are allowed to overlap with ligands orbital that can donate electron pair for bonding. This is illustrated by the following examples. અહીંયા આગળ આપણે બધા એક્ઝામ્પલ્સ જોવાના છે, પણ અહીંયા
ટેબલ નંબર 9.2 છે એ જુઓ, નંબર ઓફ ઓર્બિટલ્સ એન્ડ ટાઈપ ઓફ હાઇબ્રિડાઇઝેશન્સ, કોઓર્ડિનેશન 4, 5, 6, 6 એમાં sp3 d sp2. મેં તમને એક વધારાનું પણ છે એ કરાવ્યું છે, d3s કોઓર્ડિનેશન નંબર 4 માં, sp3d2 ને d2 sp3. અહીંયા પેલું એક્ઝામ્પલ આપેલું છે CO NH3 6 ટાઈમ પ્લસ 3. અચ્છા, CO પ્લસ 3 છે એમાં કન્ફિગ્યુરેશન 3d6, પછી આ d2sp3 હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ, અને એમાં એમોનિયા છે એ સ્ટ્રોંગ લિગેન્ડની જેમ બિહેવ કરે એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું પેરિંગ થાય. COF6 ની સાથે કમ્પેર કરો, જો આની અંદર એવું કોઈ પેરિંગ નથી થતું, બરાબર. એ કેવો છે? વીક લિગેન્ડ. તો વીક લિગેન્ડ હોય તો પેરિંગ ન થાય, તો 3d5 આમાં મેગ્નેટિક મોમેન્ટ કેટલી આવે? 5.92 છે એ આવશે. તમે બીજી ફિગર જુઓ, COF6 3 આઉટર ઓર્બિટલ ઓર હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, એવું આની અંદર આપેલું છે, બરાબર. 6 pairs of electrons form from 6f minus ions. સેમ વે Ni+2 આપેલું છે, 3d8 થશે, 4s0 4p0 sp3 હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ ઓફ Ni+2. NiCl4-2 હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે એ પ્રોડ્યુસ થાય આની અંદર. હાઈ સ્પિન લિગેન્ડ કેવા છે? વીક હોય તો છે એ કેવા થાય? હાઈ સ્પિન, ને સ્ટ્રોંગ હોય તો લો સ્પિન કોમ્પ્લેક્સ. 4 pairs of electrons from 4Cl-, અહીંયા હાઇબ્રિડાઇઝેશન sp3. હવે એની કમ્પેરિઝન કરો NiCN4-2 હારે લો સ્પિન કોમ્પ્લેક્સ 3d, અને એમાં dsp2 હાઇબ્રિડાઇઝેશન, જો 4 pairs of electron from 4Cn- groups, આમાં લો સ્પિન કોમ્પ્લેક્સ. Example number 9.7, the spin only magnetic moment of MnBr4-2 is 5.9 Bohr magnet. Predict the geometry of complex ion. अच्छा, 5.9 Bohr magneton, that means we have 5 unpaired electron. અનપેડ ઇલેક્ટ્રોન છે એ ક્યારે હોય? ઇન પ્રેઝન્સ ઓફ વીક ફિલ્ડ લિગેન્ડ, તો Br- વીક લિગેન્ડ છે, હાઇબ્રિડાઇઝેશન વિલ બી sp3. તો sp3 હાઇબ્રિડાઇઝેશન છે આની અંદર થાય. 9.5.3 limitations of valence bond theory. While the Webby theory to a large extent explain the formation of structures, magnetic behavior of coordination compounds, it suffers from the following shortcomings. First, it involves a numbers of assumption. આપણે બધાની પોસ્ચ્યુલેટ છે એ જોઈએ, બરાબર, એના assumptions છે એ બધા જોઈએ. It does not give quantitative interpretation of magnetic data. હવે મેગ્નેટિક ડેટાના ઇન્ટરપ્રિટેશન નથી થતા, ધેટ મીન્સ વોટ? અહીંયા આપણે છે એ ક્વોન્ટિટેટિવલી રિપ્રેઝેન્ટ તો કરીએ છીએ, 5.92 બોર મેગ્નેટ 1.733. This is not the matter. The actual they are saying us that experimentally and theoretically both magnetic moment should be accurate. તો એ તમને એક્યુરેટ છે એ મળવા જોઈએ. એક્સપેરિમેન્ટલી છે એ તમને પ્લસ ઓર માઇનસ મળે. સપોઝ કે થિયોરેટિકલી ફોર 1 ઇલેક્ટ્રોન મેગ્નેટિક મોમેન્ટ ઇઝ 1.73, બટ ડ્યુરિંગ ધી એક્સપેરિમેન્ટ ઇટ ઇઝ ઓબ્ઝર્વડ 1.6. તો એ 1.6 છે એ થવું જોઈએ 1.73, એવું નથી થતું. 0.13નો ડિફરન્સ આવે, તો એ બહુ મેચ નથી થતું. એટલા માટે થઈને અહીં એવું કીધેલું છે કે ઇટ ડઝ નોટ ગીવ ક્વોન્ટિટેટિવ interpretation of magnetic data. It does not explain the color exhibited by coordination compounds. આપણને ખબર છે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ ને બધા કલર્સ હોય. યેલો તો લુટિલિયો કોબાલ્ટિક ક્લોરાઇડ, આપણે વાત કરી હતી ને લાસ્ટ લેક્ચરની અંદર. પછી પર્પલિયો કોબાલ્ટિક, ગ્રેસિયો કોબાલ્ટિક ક્લોરાઇડ ને આ બધી આપણી છે એ વાત થયેલી હતી. KMnO4 છે તો એને પિંક કલર હોય, બરાબર છે. તો KMnO4 ઓર વાયોલેટ કલર હોય, બહુ સ્ટ્રોંગ કરો તો એ કલર એનું એક્સપ્લેનેશન છે આ થિયરીમાં આપણને ન મળે કે વાય કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ આર કલરફુલ. એ શું કામ હોય એનું એક્સપ્લેનેશન આ થિયરીમાં મળે નહીં. It does not give a it does not make exact prediction regarding the tetrahedral and square planar structure of coordinate complex. ફોર કોઓર્ડિનેટેડ કોમ્પ્લેક્સ હોય એમાં બે પોસિબિલિટી છે ને, ટેટ્રાહેડ્રલ રીતે અને આ સ્ક્વેર પ્લાનર રીતે. તો એની એક્ઝેક્ટ શું કામ જ એવું છે એમ એ એક્સપ્લેન નથી કરી શકતા, વાય ધીસ ઇઝ એમ. પછી ઇટ ડઝ નોટ ડિસ્ટિંગ્વિશ બિટવીન વીક એન્ડ સ્ટ્રોંગ લિગેન્ડ. વીક લિગેન્ડ ને સ્ટ્રોંગ લિગેન્ડ વચ્ચે ડિસ્ટિંગ્વિશન આપણને ખબર ન પડે કે આ શું કામ Cn- સ્ટ્રોંગ છે તો વાય ઇટ ઇઝ સ્ટ્રોંગ, એન્ડ Cl- ઇઝ વીક તો વાય ઇટ ઇઝ વીક. આપણે તો એક સિરીઝ અહીંયા બનાવી હતી,
અને એ સિરીઝ છે એ આની પછીના લેક્ચરમાં પણ આપણે છે એ જોવાના છીએ. તો આ બધી એની છે એ અમુક લિમિટેશન્સ ને એવું છે. હજી એક બે પોઈન્ટ્સની છે એ તમને વારે વાત કરવાની છે. અચ્છા, અહીંયા આગળ અમુક ટેબલ ને એવું આપેલું, જો શોર્ટ હેન્ડ ટેબલ્સ બધા આપેલા છે, તમે આની અંદર જોઈને ડાયરેક્ટ સમજી શકો છો. કોમ્પ્લેક્સ એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ આપેલી છે. એટલે અહીંયા આગળ છે એ તમને આખી વસ્તુ છે એ સમજાઈ જાય એવું ટ્રાય કરેલી છે. અને શોર્ટની અંદર એમાં ફર્સ્ટ છે એ જુઓ, complexes of ion Z is equal to 26. Electronic configuration EC 4s2 3d6, એમાં +2 ઓક્સિડેશન સ્ટેટમાં આપેલા છે. પહેલાં તો Fe+2 ની કન્ફિગ્યુરેશન આપેલી છે, પછી FeCN6-4 એમાં ઇલેક્ટ્રોન પેરિંગ થાય. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ D2sp3, ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રી, નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન, મેગ્નેટિક બિહેવિયર, ડાયામેગ્નેટિક છે, બધી જ વસ્તુ અહીંયા આગળ એક્સપ્લેન કરેલી છે. જો એની નીચે FeH2O6+2 ઓર FeNH36+2, આ 3D 4s 4p 4d sp3d2 આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ ફોર્મ થાય. ઓક્ટાહેડ્રલ 4 છે એ આવે, અનપેડ ઇલેક્ટ્રોન, પેરામેગ્નેટિક છે. ઇન ઓક્સિડેશન સ્ટેટ 0, એક Fe નો છે એ 0માં ઓક્સિડેશન સ્ટેટ હોય એવું પણ આપેલું. જો FeCO5, આ મેં તમને ડિટેલની અંદર કરાવ્યું. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ ટ્રાયગોનલ બાયપિરામિડલ શેપ થાય અને ડાયામેગ્નેટિક નેચરમાં છે. સેકન્ડ પોઈન્ટ છે જુઓ, કોમ્પ્લેક્સ ઓફ કોબાલ્ટ Z is equal to 27, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3d7 4s2, એના +3 ઓક્સિડેશન સ્ટેટ, CO+3 3d6 કોન્ફિગ્યુરેશનમાં હોય. COF6 અને CONH36 બેની કમ્પેરિઝન છે. એમોનિયા છે ઇટ એક્ટ એઝ અ સ્ટ્રોંગ લિગેન્ડ વિથ CO+3, F- છે એ વીક લિગેન્ડ છે. તો પેલાની અંદર જો રીઅરેન્જમેન્ટ નથી થતું, sp3d2 હાઇબ્રિડાઇઝેશન, આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, ઓક્ટાહેડ્રલ 4 અનપેડ ઇલેક્ટ્રોન ને પેરામેગ્નેટિક નેચર હોય. હવે CONH36+3 એમાં D2sp3 હાઇબ્રિડાઇઝેશન, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, ઓક્ટાહેડ્રલ એન્ડ ડાયામેગ્નેટિક ઇન નેચર. પછી બી છે એ તમે જુઓ, +2 ઓક્સિડેશન સ્ટેટ, CO+2 3d7. હવે +2 ઓક્સિડેશન સ્ટેટ છે એની અંદર આ આપણને આપેલું છે H2O6. સેમ વે નિકલનું પણ અહીંયા આપેલું છે, NiCN4-2, NiCl4-2, NiNH36+2. આ બધા જ છે એ કોમ્પ્લેક્સ આની અંદર આપેલા છે. NiCO4 એવું છે એ થવું જોઈએ આમાં, NiCO4. એટલે આ બી જે આપેલું છે ને ઓક્સિડેશન સ્ટેટ 0, એમાં મિસ્ટેક છે, NiCO6 નથી, NiCO4 છે, એટલે એ એક કરેક્ટ કરી નાખજો. ફોર્થ નંબરનો પોઈન્ટ જુઓ, કોમ્પ્લેક્સિસ ઓફ ક્રોમિયમ CrZ is equal to 24, ઇલેક્ટ્રોનિક એમાં એમોનિયા બિહેવ્સ એઝ એ સ્ટ્રોંગ લિગેન્ડ વિથ ક્રોમિયમ ઓલ્સો. તો એની અંદર જો આમાં છે એ આપેલું છે Cr+3 કેવો બનાવે, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. હવે ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે એ જ બનાવશે ને, બરાબર. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે એ ફોર્મ થાય 1 2 or 3 ઇલેક્ટ્રોન્સ. મેં તમને પહેલી જ કન્ડિશન લખાવી, 1 2 or 3 ઇલેક્ટ્રોન્સ હોય તો કોમ્પ્લેક્સ કયો બને, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે એ ફોર્મ થાય. CrH2O6 ટાઈમ, જો હવે આ H2O તો વીક લિગેન્ડ છે ક્રોમિયમ સાથે, તો આમાં છે એ શું આવશે, આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. તો આ આટલા જે છે એ પોઈન્ટ આપણે આ થિયરીની અંદર કન્સાઇડર કરવાના હતા. અમુકના હવે છે એ પોઈન્ટ 2-3 હજી મારે કોમ્પ્લેક્સ ડિસ્કસ કરવા છે. એક કોઓર્ડિનેશન નંબર 4નું અને એક કોઓર્ડિનેશન નંબર 2. હાઇબ્રિડાઇઝેશન ઓફ Ag NH3 twice +1, ધીસ ઇઝ ટોલેન્સ રિએજન્ટ. આનું હાઇબ્રિડાઇઝેશન છે એ આપણે જોવું છે. Ag+ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 4d10 5s0 5p0. આગળ ક્રિપ્ટોન કોર આવ્યો, નહીતર પાછા ડાયરેક્ટ એમ કહેશે ક્યાંથી લાવ્યા. 4d
5s 5p 4d10 5s0 આ 0. હવે આમાં એમોનિયા છે એ ડોનેટ કરવાના થાય અને એના Cn ઇઝ ઇક્વલ ટુ 2 છે. આમાં કોઓર્ડિનેશન નંબર ઇઝ ઇક્વલ ટુ 2. હવે આપણે કોમ્પ્લેક્સ માટે લખીએ Ag NH3 twice plus 1 4d 5s 5p આમાં છે એ આવશે ઇલેક્ટ્રોન, એક આમાં આવશે. કયું હાઇબ્રિડાઇઝેશન થાય? sp હાઇબ્રિડાઇઝેશન. sp હાઇબ્રિડાઇઝેશન અને sp હાઇબ્રિડાઇઝેશન થાય તો આનો શેપ છે એ કેવો હોય? લિનિયર છે એ હોય. લિનિયર શેપ હોય એટલે આમાં આવું હોય. આમ Ag છે ને એ સેન્ટરમાં હોય. અહીંયા એક એની ઓર્બિટલ વેકેન્ટ હોય, એક અહીંયા છે એ વેકેન્ટ હોય. આની અંદર છે એ બે એમોનિયા ડોનેટ કરે. આપણે આને આ રીતે જ છે એ રિપ્રેઝન્ટ કરીએ Ag NH3 NH3 પ્લસ નેચર વાઇઝ છે એ કેવો થાય? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. એક બીજા કોમ્પ્લેક્સની પણ છે એ ડિસ્કશન કરીએ. PT Cl4 -2 PT Cl4 -2. અચ્છા, આ PT જે છે એ 5D ની અંદર આવે અને with 5D series elements or ions Cl- act as a strong ligand. તો આમાં Cl- is strong ligand. Strong ligand for platinum +2. શું કામ છે સ્ટ્રોંગ છે? 5D સિરીઝમાં આવેલો છે એટલે. હવે એની કન્ફિગ્યુરેશન લખીએ PT +2. અહીંયા ઝેનોન કોર છે એ આવે પણ ડાયરેક્ટ આપણે સીધું 5D8 કરી નાખું છું. 5D 6s and 6p 5D8. હવે સ્ટ્રોંગ લિગેન્ડ છે તો આ બેયનું શું કરી નાખે એ પેરિંગ. તો PT Cl4 -2 1 2 3 4 5. આ બે તો પેર થઈ ગયા. અહીંયા ફરીથી આપણને ન્યૂ વેકેન્ટ ઓર્બિટલ મળે. અહીંથી તમારે છે એ ઇલેક્ટ્રોન મૂકવાના થાય. Cl- Cl- Cl-. હાઇબ્રિડાઇઝેશન કયું? DsP2 હાઇબ્રિડાઇઝેશન આમ થશે અને આ કોમ્પ્લેક્સ કેવો ફોર્મ કરે? ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ.
ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. શેપ છે એ કેવો થશે? DsP2 છે એટલે સ્ક્વેર પ્લેનર. મેગ્નેટિક મોમેન્ટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આવું આવું તમે Ni+4 અને F6 એની માટે થઈને કરી શકો, બરાબર. Ni F6 - 2 એની માટે થઈને તમે આ વસ્તુ છે એ કરી શકો, બનાવી શકો. તો અમુક મેં તમને એક્સ્ટ્રા છે એની પણ આખી માહિતી છે એ તમને પ્રોવાઈડ કરી. તમને પ્લેટિનમની જગ્યાએ PD આપે, પેલેડિયમ. તો પેલેડિયમ +2 હોય તો એની સાથે પણ સ્ટ્રોંગ લિગેન્ડની જેમ જ બિહેવ કરે આ. તો ક્યારે કઈ કન્ડિશનને એ આપે છે એ તમને ખબર જોવી જોઈએ. આની અંદર બહુ ઇઝી છે, મેથડ છે એ તમને આખી આવડી જવી જોઈએ. એક વખત બરાબર રીતે પ્રેક્ટિસ કરો પછી છે એ લગભગ કોઈ પ્રોબ્લેમ આની અંદર આવતો નથી. હાઇબ્રિડાઇઝેશન માટે છે એ મેં તમને એક આખો ફોર્મેટ આપ્યો. અમુક જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને યાદ રાખવાના કીધા એ કીધા, કઈ રીતે લખવાનું છે ને શું શું ડિટેલ લખવાની છે. આટલા પોઈન્ટ છે એ બરાબર રીતે જોઈ લો પછી કોઈ લગભગ આમાં પ્રોબ્લેમ આવતો નથી. અને બોર્ડની અંદર છે આ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડમાં આવું વારા ઘડીએ પૂછતા હોય છે. કમ્પેરિઝન પણ છે એ ઘણી વખત શેપની પૂછતા હોય છે, ત્યારે હાઇબ્રિડાઇઝેશન VB થિયરી છે એ કામ લાગશે તમને. આની પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવે એની અંદર આપણે ક્રિસ્ટલ ફોલ્ટ થિયરી એની વિશે ડિટેલમાં માહિતી લેવાના છીએ, બરાબર. એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એ આની જેવું પણ થોડોક ડિફરન્ટ કન્સેપ્ટ છે આખો. આપણે પહેલેથી અમુક છે એની જ્યોમેટ્રીને એવું સમજીને છે એ કરવું પડશે. તો આપણે આ અહીં સુધી છે એ રાખીએ. ઓકે, થેન્ક યુ.